સૌ કિસાન મિત્રોને જય શ્રી કૃષ્ણ, રામ રામ. મળીએ. આજે આપણા જયંતિ સાહેબના કેંડા પર વિઝિટ કર્યા છે. આજે તારીખ 9/11/2024 અમારા એગ્રી ઓફિસર આવ્યા છે, ઝોન સુપરવાઇઝર આવ્યો છે અને સાહેબ પણ છે ને આ બાજુ બી અમારા સાહેબ છે જે આનુપાનના પર્ણનેત્રના ઈશ્વરભાઈ છે ને આજે આ ખેતી મતલબ શેરડીના કેંડાના વિઝિટ લીધા છે. તેમાં આનુપાનનો ઉપયોગ કર્યા છે, પીએસબી એઝિટોબેક્ટરના ઉપયોગ કર્યા છે અને તે પ્રમાણે સાહેબનો જે અનુભવ છે એ આપને જણાવે છે. અને ખાસ કરીને जोशी जी साहब को भी ये वीडियो देखिए. आपका अनुपान और पर्णनेत्र का वो सब जो मतलब प्रोडक्ट डाले हैं सर जी ने, अच्छा रिस्पॉन्स आ रहा है. और जोशी जी आप देख सकते हैं. और जोशी जी का प्रोडक्ट भी सर लोगों ने लिया है, जो लॉन्च किए हैं जोशी जी. और अभी जो उत्पादन हो रहा है, एक एक भारा 30-40 किलो के आसपास एक एक भारा है. और ये 5वीं शेरडी की कटिंग की लाम हो रही है जयंती सर की, जिसको देखने के लिए मतलब 50-55 के आसपास एवरेज आएगी 5वीं लाम में. तो इसलिए सभी लोग आज जो एकत्रित हुए हैं और इस टॉपिक पर, इस विषय पर और किस तरह से उत्पादन लिया गया है, कैसा है, उसका निरीक्षण भी कर रहे हैं, देख भी रहे हैं. और आगे का जो प्रोग्राम है वो सर जी खुद अपने मुंह से आपको बताएंगे. सर आप का अनुभव क्या है, कैसा है, मतलब वो थोड़ा आप. नमस्कार. आ महुआ सुगरनी 238 वेरायटी है. महुआ सुगरमांथी 2018-19 में एक आंखना छोड़ लावीने आपणे रोपेला हता. આજે આ ચોથો લામ છે એનું કટિંગ થઈ રહ્યું છે. મहुआ સુગરમાં લગભગ 33-34 ટન જેટલું અહીંથી કટિંગ થઈને શેરડી નીકળી ગઈ છે. જો લગભગ એક ગાડી ઉપર માલ કટિંગ થઈ રહ્યો છે. મારા અંદાજ પ્રમાણે 50 ટનની ઉપર આ 1 એકરના પ્લોટમાંથી આનું ઉત્પાદન થવાનું છે. ગયા વર્ષે આમાંથી 43 ટન જેટલું આપણે ઉત્પાદન મેળવી શકેલા છે. ત્યાર પછી વ્યવસ્થિત રીતે સુગરની પીએસબી, એઝેટોબેક્ટર, એસિટોબેક્ટર અને પોટાશ બરાબર એ કલ્ચરનો ઉપયોગ કરેલો છે 5 થી 6 વખત. અને જે પરનેત્ર સંશોધન નાગપુરવાળા જે જોશીજી આવે એમના પ્રોડક્ટનો હું છેલ્લા 4-5 વર્ષથી ઉપયોગ કરું છું. એમની જે પલ્લવ છે, આ રહ્યા અનુપાન છે, અનુપાન આર છે, પલ્લવ બીપી છે, એ બધી એમની આયુર્વેદિક પ્રોડક્ટ છે. આયુર્વેદિકનું પ્રોડક્ટનું આમાં ડ્રિન્ચિંગ અને સ્પ્રે વખતો વખત કરેલો છે. મારી જાણ મુજબ છેલ્લા 5 થી 6 વખત આપણી સુગરની કલ્ચર અને આ બંને સાથે લઈને આની ઉપર સ્પ્રે કરવામાં આવેલો છે. આમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીવત જેવો કરેલો છે. કદાચ 1 કે 2 વખત ડીએપી, પોટાશનો ઉપયોગ કરેલો છે. બાકી લાંબુ આપણે રાસાયણિક ખાતર વાપરેલું નથી. બરાબર. મારા અનુભવ હિસાબે વાત કરું તો 238 આપણા વિસ્તારમાં લોકો શેરડી કરવા માટે વિચારતા હોય એ લોકોને મારે એ કહેવું છે કે 238 વેરાયટી સારામાં સારી છે. આટલું જો 5મો પ્રોડક્ટ બરાબર છે, ચોથું લામમાંથી જો આપણને એકરે 50 ટન જેટલું ઉત્પાદન મળી રહેતું હોય ને બીજું કે લામ રાખવાથી આપણને એક ફાયદો થાય. આ તમે અત્યારે શેરડીની ગ્રીનરી જુઓ, 1% જેટલો રોગ દેખાતો નથી કે કોઈ બી આના પાન પીળા દેખાતા નથી. બરાબર છે. એટલે હું આ 5મો લામ બી રાખવાની મારી પૂરેપૂરી તૈયારી છે. આ રાજુભાઈ મहुआ સુગરના ઝોન સુપરવાઇઝર છે. છેલ્લા 4 વર્ષથી મારા આ ખેતરનું નિરીક્ષણ કરે અને આ કટિંગ વખતે કાયમ આવે ને વચ્ચોવચ્ચ જ્યારે હું એમને બોલાવું ત્યારે આ ફાર્મની વિઝિટ લેતા જ આવેલા છે. એટલે એમને બધી ખબર છે. બરાબર. એમના મારફત જ હું સુગરની કરતા છું કલ્ચર જે બધા પીએસબી, એઝોટોબેક્ટર, એસિટોબેક્ટર કે પોટાશ એ બી મંગાવું છું. ગયા વર્ષની વાત કરું તો મેં સુગરમાંથી લગભગ 25 થી 30 હજારના આ જે કલ્ચર છે તેના મારા બધા ફાર્મમાં આનો ઉપયોગ કરેલો છે. એટલે મતલબ સુગરની પ્રોડક્ટ સારી છે ને બીજી 80 રૂપિયામાં જો આપણે સુગરનું પીએસબી, એઝેટોબેક્ટર, એસિટોબેક્ટર મળતું હોય ને તો બજારમાં જે બીજા કલ્ચર મળે એના કરતાં આ ખેડૂત લોકોને એકદમ ફાયદાકારક છે. ને તેની સાથે જો આપણે આનો ઉપયોગ કરીએ ને તો આપણે એકદમ વ્યવસ્થિત રીતે રિઝલ્ટ
મળી શકે. એટલે બાયોમાં ને આયુર્વેદિક, ઓર્ગેનિક ને આયુર્વેદિક બંનેનું આમાં કોમ્બિનેશન છે. બરાબર. અનુપાનની વાત કરે તો અનુપાનમાં તમે આની સાથે બીજી કોઈ બી દવા લખે તો એનો કંઈ આનો આડઅસર થવાનો નથી. એ જીરો કરી દે છે. ટોટલી આયુર્વેદિક પ્રોડક્ટ છે. બરાબર સર. એમાં તુલસી છે, એલચી છે, ગિલોય ને એ બધા જે એમના આયુર્વેદિક એ છે તેનો પ્રોડક્ટ એમણે વાપરીને એમાંથી અર્ક કાઢીને ગરમ કરીને આ પ્રોડક્ટ બનાવે. આજે જે રાસાયણિક ફર્ટિલાઇઝર લોકો યુઝ કરે છે, ઉપયોગ કરે છે, એની વેલિડિટી 19 ડેઝ મીન્સ કે 3 મહિના લગીન રહે છે ને આજે કેન્સર જેવા ભયંકર રોગ થઈ રહ્યા છે. 5 વર્ષ 7 વર્ષ કે 3 વર્ષ કે ગર્ભના અંદર બચ્ચા હોય તો તેને બી આજે કેન્સર થાય છે. તેનું કારણ સૌથી મોટું ઉત્પાદ ખાંડ આપણે ઉપયોગ લઈએ છીએ ને એ ખાંડને જો આપણે આયુર્વેદિક ને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીએ, જેવા કે આપણે આ જયંતિ સાહેબ લઈ રહ્યા છે, તો આગળની પેઢી સુધરી શકે ને આવવાની નસલ તંદુરસ્ત અને સારી રહે. બીજી એક વસ્તુ પ્રવીણભાઈ, હા સાહેબ, કે આજે મારી જમીન છે, જમીનમાં જ્યારે મેં શેરડીનું પહેલું કટિંગ થયેલું ત્યારે આમાં સુગરનું કમ્પોઝ વાપરેલું છે. બરાબર. ત્યાર પછી એ કમ્પોઝ કે કંઈ વાપરી શક્યા નથી, કારણ કે આનું કટિંગ એકદમ વહેલું થઈ જાય. સુગરનું કમ્પોઝ આપણને લગભગ જાન્યુઆરીમાં સુગરમાંથી મળતું હોય એટલે એ વપરાતું નથી. એટલે મીન્સ કે આપણી જમીનની તંદુરસ્તી આ આયુર્વેદિક ને ઓર્ગેનિક જે આપણે પ્રોડક્ટ વાપરીએ કોમ્બિનેશનમાં આપણી શેરડી જમીન આપણી સચવાયેલી રહી છે. અચ્છા. અત્યારે પરિસ્થિતિ એવી આવે કે જો રાસાયણિક ખાતરનો ભયંકર ઉપયોગ કરવામાં આવે ને તો આપણી ખેતીની જમીન એકદમ આપણી પરવારી જવાની છે, એમાંથી પ્રોડક્શન બીજું થવાનું નથી. બરાબર. એટલે એવા ખેડૂત મિત્રોને બી આપણે અનુરોધ કરીએ કે બને ત્યાં સુધી હવે ધીમે ધીમે આપણે ઓર્ગેનિક પર જવું જોઈએ.